આગળનો પ્રશ્ન એકદમ સહેલો પૂછેલો હતો કે બંધારણના કયા અનુચ્છેદમાં રાઇટ ટુ પ્રાઇવસી નિજતાના અધિકાર વિશે વાત કરેલી છે. તો આર્ટિકલ 21 અનુચ્છેદ 21ની અંદર આ નિજતાના અધિકારની વાત કરેલી છે, રાઇટ ટુ પ્રાઇવસી. સુપ્રીમ કોર્ટનો એક કેસ હતો, કેસ પુટ્ટાસ્વામીનો કેસ. તો આ પુટ્ટાસ્વામીના કેસની અંદર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું હતું અને કીધેલું હતું કે અનુચ્છેદ 21 અંતર્ગત આ રાઇટ ટુ પ્રાઇવસી નિજતાનો અધિકાર જે છે એ નિહિત થયેલો છે. આપણે પ્રાઇવસીની વાત કરીએ તો અત્યારે તાજેતરના ડિજિટલ ઇરાની અંદર, ડિજિટલ યુગની અંદર, સોશિયલ મીડિયા અને સાયબરના યુગની અંદર જે છે એ પ્રાઇવસી સામે સૌથી મોટો પડકાર પણ રહેલો છે. કારણ કે મોટી મોટી કંપની છે, એમેઝોનને, એપલને, મેટાને, ગૂગલને, માઇક્રોસોફ્ટને, યાહૂને, આજે ફેસબુકને, એ બધા, તો એ બધા લોકો તો આપણો ડેટા જે છે એ છુપાઈ અને લેતા હોય છે, અથવા તો અમુક એમને એમ પણ લઈ લેતા હોય છે, આપણને જાણ કરીને પણ લેતા હોય છે. તો હકીકતમાં આપણી પ્રાઇવસી જે છે એને ખતરો ઊભો થતો હોય છે. અને તાજેતરમાં આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તો એ પણ વધુને વધુ આપણી પ્રાઇવસી સામે ખતરો ઊભો થતા હોય છે, ખાસ કરીને આ એલેક્સાને એ બધા. તો પ્રાઇવસી ઉપર ગમે ત્યારે તમારે યાદ રાખવાનું કે પ્રાઇવસી અને એની સામે એક પ્રાઇવસી છે, તો એની સામે તરત એની સામે કોણ હોય? તો આ બધી ડિજિટલ કંપનીઓ, સાયબરવાળી જેટલી કંપનીઓ, મોટી ટેકનોલોજીકલ કંપનીઓ.